આજના વિડીયોમાં હું તમને હાવ અલગ ટોપિક વિશે વાત કરવાના છે। જો આપણે આ રીતનું સ્ટેટસ બનાવવું હોય, આપણે કોઈ પણ જગ્યાએ બહાર જાય છે ને તમારે ટ્રાવેલર્સનું આ રીતનું સ્ટેટસ બનાવવું હોય તો ફૂલ 3Dમાં તમે બનાવી શકો છો અને કોઈ પણ પ્લેટફોર્મમાં તમે મૂકી શકો છો। વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કોઈ પણ જગ્યાએ તમે સ્ટેટસમાં મૂકી શકો છો। તો આ વિડીયો પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો। તો ચાલો આપણે ફટાફટ વિડીયો ચાલુ કરીએ। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। તો ફટાફટ એપ્લિકેશનને આપણે ઓન કરી લઈએ। આ એપ્લિકેશનને તમારે કેવી રીતે ડાઉનલોડ કરવું, ડાઉનલોડની પ્રોસેસ હું તમને વિડીયોના એન્ડ ઉપર સમજાવી દે। તો આ રીતે મેં એપ્લિકેશનને ઓન કરી લીધું। ઓન કર્યા બાદ નીચે તમને એક ઓપ્શન જોવા મળશે કન્ટિન્યુ। તો તમારે ફટાફટ નીચે એક ઓપ્શન જોવા મળે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। તો હું ફટાફટ અહીં લખેલું છે તમે જોઈ શકો છો કન્ટિન્યુ। તો કન્ટિન્યુ વાળા ઓપ્શનમાં ક્લિક કર્યા બાદ પછી તમારે આ રીતનું એક સ્લાઇડ કરવાનું છે। આ રીતે તમે સ્લાઇડ કરશો તો નીચે તમને એક ઓપ્શન જોવા મળશે નેક્સ્ટ। તો પછી તમારે નેક્સ્ટના ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ પછી આખું અલગ જ પેજ ઓન થશે। તો આ રીતનું પેજ આવે તો એને તમારે આ રીતે કટ કરી નાખવાનું છે। કટ કર્યા બાદ એપ્લિકેશન આ રીતનું આખું ઓન થઈ જશે અને આ વિડીયો તમે ધ્યાનથી જોજો તો જ તમે સ્ટેટસ બનાવી શકશો। તો પછી તમારે અહીં પહેલો જ એક ઓપ્શન અહીં તમને જોવા મળે તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયા તમારે એ નાખવાનું છે તમે કઈ જગ્યાએ છો। તો એ જગ્યાનું તમારે નામ નાખવાનું છે, તમારું ગામ અથવા કોઈ પણ સિટી હોય તો એ તમારે અહીંયા નાખવાનું છે। તો હું ફટાફટ કોઈ પણ એક સિટી અહીંયા નાખી દઉં। જે સિટી તમે અહીં નાખ્યું હશે એ તમને નીચે એક ઓપ્શન જોવા મળે એની ઉપર જ તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ પછી તમને એક નીચે પણ એક ઓપ્શન લખવાનું કહેશે। તો તમારે કઈ જગ્યાએ જવાનું છે એ ડિટેલ અહીંયા તમારે નાખવાનું છે। તો કોઈ પણ ગામ અથવા સિટીનું નામ પણ તમે અહીંયા નાખી દેજો। નાખ્યા બાદ એપ્લિકેશન તમે જોઈ શકો છો આ રીતનું તમને જોવા મળી જશે। તો હવે આપણે આ વિડીયોને બનાવવાનો છે ફૂલ 3Dમાં। તો નીચે તમને એક ઓપ્શન જોવા મળે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો આ વિડીયો હજી હું તમને એ કહી દઉં, તમે વિડીયો ધ્યાનથી જોજો તો જ તમને બધી ડિટેલ સમજાશે। તો આ રીતનું તમે એની ઉપર ક્લિક કરી દેજો। ક્લિક કર્યા બાદ પછી તમારો વિડીયો આ રીતે 3Dમાં બની જશે। તો હવે આમાં તમારે થોડુંક એડિટિંગ કરવું જોશે। તો અહીં તમને સાઇઝનો આ રીતનો એક ઓપ્શન જોવા મળે તો અહીંથી તમે સાઇઝ નાની મોટી કરી શકો છો। અને હવે આપણે જો તમારે સ્ટેટસ ફૂલ બનાવવાનું છે, આપણે વોટ્સઅપ અથવા ઇન્સ્ટાગ્રામમાં મૂકવાનું હોય તો ફૂલ તમારે સ્ટેટસ અહીંથી સિલેક્ટ કરવાનું છે। તો આ રીતે તમારે અહીં ફૂલ સાઇઝ કરી નાખવાની છે। સાઇઝ સિલેક્ટ કર્યા બાદ બીજા તમારે એ કંઈ સેટિંગ નથી કરવાના। તો પછી તમારે નીચે એક ઓપ્શન જોવા મળે એક્સપોર્ટ વિડીયો, તો એની પર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ પરમિશન અલાઉ કરી દેવાની। પરમિશન અલાઉ કર્યા બાદ અહીં લખ્યું છે વોઇસ એડ, તો એની પર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આ રીતની એક એડ આવે। તો આ એડને તમારે પૂરેપૂરી કમ્પ્લીટ જોવાની છે। તમે એડ પૂરેપૂરી કમ્પ્લીટ જોવો પછી તમે આ વિડીયો તમારો સેવ થશે। તો આ રીતે તમે જોઈ શકો છો વિડીયો સેવ થવાનું ચાલુ થઈ ગયું છે। તો હજી તમે મને કોમેન્ટ ન કરી હોય તો ફટાફટ કોમેન્ટ કરી દેજો આ વિડીયો તમે ક્યાંથી જોવો છો, કયા ગામમાંથી જોવો છો। તો હવે માટે મેં તમને એ ડિટેલ પણ સમજાવી દીધું। તો હવે હું તમને એ ડિટેલ સમજાવું વિડીયો તમારા એપ્લિકેશનને કેવી રીતે ડાઉનલોડ કરવું। તો એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે તમારે પ્લે સ્ટોરને ઓન કરી લેવાનું છે। પ્લે સ્ટોર ઓન કર્યા બાદ અહીંયા તમારે સર્ચ કરવાનું છે ટ્રાવેલર્સ એલિમેશન। જો તમે એ સર્ચ કરશો તો તમને બીજું જ એપ્લિકેશન જોવા મળી જશે। તો એ એપ્લિકેશનને તમારે ફટાફટ ડાઉનલોડ કરી લેજો। અને હજી તમે જો વિડીયોને લાઇક ન કરી લાઇક કરી દેજો। ચેનલમાં નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારો નવો વિડીયો આવે તો સૌ પહેલા તમને મળે। વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ।